નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાઓ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 44નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા 44માં એમ કહ્યું કે આત્મા નિર્ગ્રંથ, નિરાગ, નિઃશલ્ય, સર્વદોષ વિમુક્ત, નિષ્કામ, નિક્રોધ, નિર્માણ અને નિર્મત છે. આ ગાથા એનો અર્થ અને ટીકા આપણે કર્યા છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના થોડા અંશો આપણે કર્યા છે. આજે આગળ લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાન નંબર 201. અહીંયા નિર્ગ્રંથની વાત ચાલે છે અને નિર્ગ્રંથમાં એમ કહ્યું કે 24 પ્રકારના પરિગ્રહ રહિત છે એવું આત્માનું સ્વરૂપ છે. આત્મામાં 10 બાહ્ય પરિગ્રહ અને 14 અંતરંગ પરિગ્રહ નથી. એવા 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી આત્મા નિર્ગ્રંથ છે. અને પછી એમાં પરિગ્રહની વાત કરી, બાહ્ય 10 પરિગ્રહની વાત લીધી અને અંતરંગ પરિગ્રહમાં આપણે પહેલો પરિગ્રહ મિથ્યાત્વ એ વિશે વાત કરી. મિથ્યાત્વ વિશે તો ઘણો વિસ્તાર થાય, ઘણા પ્રકારે વાત થાય. મિથ્યાત્વને અહીંયા અંતરંગ પરિગ્રહ તરીકે લેવામાં આવ્યો છે. મિથ્યાત્વ એ અંતરંગ પરિગ્રહ છે. 4 કષાય, ક્રોધ, માન, માયા, લોભ એ પણ અંતરંગ પરિગ્રહ છે અને 9 પ્રકારના 9 કષાય એ પણ અંતરંગ પરિગ્રહ છે. એટલે એવા એ અંતરંગ અથવા તો અભ્યંતર પરિગ્રહ 14 પ્રકારના છે. તો મિથ્યાત્વ વિશે એમ કહ્યું કે ચૈતન્ય સ્વભાવી આનંદમય પ્રભુ આત્માથી ભિન્ન એક વિકલ્પને પણ પોતાનો માનવો તે મિથ્યાત્વ પરિગ્રહ છે. એવો પરિગ્રહ આત્મામાં નથી. હવે પરિગ્રહની વાત કરીએ તો જીવને અનાદિથી પરિગ્રહ તો છે, પણ એમાં આ અંતરંગ પરિગ્રહ વિશે જે વાત કરી છે એ બહુ સમજવા જેવી છે. બાહ્ય પરિગ્રહોની વાત કરી તો બાહ્ય પરિગ્રહને તો જીવ ત્યાગી શકે છે, છોડીને નીકળી જાય છે, પણ અંતરંગ પરિગ્રહ જ્યાં સુધી ગયા નથી ત્યાં સુધી એનું કલ્યાણ થતું નથી. અને એમાંય આ મિથ્યાત્વ કે જે અનાદિનું ચાલ્યું આવે છે, જીવ જ્યારથી છે ત્યારથી એને મિથ્યાત્વ તો છે. અને એ મિથ્યાત્વ જે પર્યાયમાં છે એ મિથ્યાત્વ અનાદિનું છે, અનંતકાળથી છે, તે છતાંય એ એક સમયમાં જાય એવું છે. એ દર્શન મોહનીય કર્મના નિમિત્તે છે. દર્શન મોહનીય કર્મ તો કર્મમાં રહ્યું, એ પ્રકૃતિ તો કર્મની પ્રકૃતિ છે, પણ એના નિમિત્તે જીવને મિથ્યાત્વનો જે ભાવ છે એ ભાવને મિથ્યાત્વ કહ્યું છે. તો એવું એ મિથ્યાત્વ એને પર્યાયમાં તો અનાદિનું છે, તે છતાંય અહીંયા એમ કહે છે કે ત્રિકાળી ભગવાન આત્મામાં આ મિથ્યાત્વ નથી. વાત આ સમજવાની છે કે અનાદિથી જીવ મિથ્યાત્વ સહિત છે અને મિથ્યાત્વ સહિત છે એટલે તો એ ભવના ભ્રમણ કરે છે, અનેક પ્રકારે એ કર્મબંધ કરે છે
અને એ કર્મના ઉદય આવે છે, એની સાથે જોડાય છે, નવા કર્મ બાંધે છે. જૂના કર્મનો એ વિપાક આવ્યો એટલે એની તો વિપાક નેજરા થાય છે, પણ નવા કર્મ બાંધે છે. આ તો ચાલ્યું આવે છે, પણ એને અનાદિનું મિથ્યાત્વ છે. જે મિથ્યાત્વ એ જ્યાં જાય છે, જ્યાં જ્યાં જન્મ લે છે, ત્યાં સાથે લઈને જાય છે. એટલે કે દરેક અગૃહિત મિથ્યાત્વ સહિત જ છે. અને વધારામાં પાછો એ ગૃહિત મિથ્યાત્વ પણ કરે છે. ધર્મ સંબંધી ઊંધી માન્યતા, સાચા દેવગુરુ શાસ્ત્રના સ્થાને ખોટા દેવ, ખોટા ગુરુ, ખોટા શાસ્ત્ર ને માનવા, એની અનુમોદના કરવી, એ બધાને કારણે એને ગૃહિત મિથ્યાત્વ પણ થાય છે. એટલે અનાદિથી જ્યાં સુધી હજી એને સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું ત્યાં સુધી તો એને મિથ્યાત્વ તો છે જ. અને તે છતાં અહીંયા એમ કહેવું છે કે આત્માના સ્વરૂપમાં મિથ્યાત્વ નથી. જો એની પર્યાયમાં મિથ્યાત્વ છે, છતાંય એને સ્વરૂપમાં ક્યાંય મિથ્યાત્વ નથી. બહુ મોટી વાત છે. એ વાતને જો એટલી વાતને પકડી લે કે અરે મારા સ્વરૂપમાં મિથ્યાત્વ છે નહીં અને હું આ શું લઈને બેઠો છું, તો એ જીવ પાછો વળી જાય અને પુરુષાર્થ ઉપડી જાય. હવે પર્યાયમાં મિથ્યાત્વ છે, છતાંય જીવ એ પાછો વળી અને સમ્યક તો પ્રગટ કરી શકે એવો છે, કેમ કે એના મૂળ સ્વરૂપમાં મિથ્યાત્વ ક્યાંય નથી. એટલે એનું મૂળ સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે. અને એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા આ જે પર્યાયમાં રહેલું મિથ્યાત્વ છે એ ગળી જાય છે, એ ચાલ્યું જાય છે, એવી વાત છે. એટલે ભગવાન આત્મા તો પરિગ્રહ વિનાનો છે. અને એમાં જે 10 બાહ્ય પરિગ્રહની વાત કરી એ તો નથી, પણ આ અંતરંગ પરિગ્રહ, અભ્યંતર પરિગ્રહમાં આ મિથ્યાત્વ એ પણ નથી. પણ ગુરુદેવ કહે છે કે એવી દ્રષ્ટિ રાગનું એકત્વ તૂટ્યા વિના અને સ્વભાવનું એકત્વ થયા વિના થાય નહીં. એવી દ્રષ્ટિ કે આત્મા પરિગ્રહ વિનાનો જ છે, એવી દ્રષ્ટિ રાગનું એકત્વ તૂટ્યા વિના અને સ્વભાવનું એકત્વ થયા વિના થાય નહીં. એને કરવાનું આ છે, સ્વભાવનું એકત્વ કરવાનું છે. પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એનું એકત્વ કરવાનું છે, અને રાગનું એકત્વ છોડવાનું છે. હવે આગળ અંતરંગ પરિગ્રહમાં કહે છે કે 4 કસાય, ક્રોધ, માન, માયા અને લોભ એ પરિગ્રહ છે. અજ્ઞાની માને છે કે આટલો ક્રોધ તો અમારે કરવો જ પડે, આટલું માન તો અમારી પદવી પ્રમાણે હોય. અહીંયા કહે છે કે એવું કાંઈ હોય નહીં. એ બધો પરિગ્રહ છે. ઘણાને એમ મનમાં હોય છે કે અમે જે પ્રમાણે છીએ તે પ્રમાણે કેટલા અભિમાનપૂર્વક, અહંકારપૂર્વક, એને એ સ્વમાન કહે છે. ઘણી વાર તો એને માટે સ્વમાન વાપરે છે શબ્દ. એના પૂર્વક જ અમે હોઈએ એમ. અમે અમુક જાતના બધા 8 પ્રકારના મદ કયા છે ને, બધા અભિમાન, કુળના ને લક્ષ્મીના ને વિદ્યાના ને બધા અભિમાન, એ બધા શું છે? એ બધા પરિગ્રહ છે, અંતરંગ પરિગ્રહ છે, અભ્યંતર પરિગ્રહ છે. એ આત્મામાં નથી. એ આત્મામાં નથી. એ બધું જે છે તે પર્યાયમાં છે. એ પર્યાયમાં છે. એવી રીતે માયા, લોભ એ પણ પર્યાયમાં છે. ક્રોધ, માન, માયા, લોભ આ બધું પર્યાયમાં છે, આત્મામાં નથી. એટલે ગુરુદેવ કહે છે કે આ 4 કસાય અંદરના પરિગ્રહ છે. એટલે કોઈ બહારના પરિગ્રહને છોડીને બેસે, પણ જો અંદરના પરિગ્રહને ન છોડે તો તે ત્યાગી નથી. જો બાહ્ય પરિગ્રહને છોડી અને દીક્ષા લઈ લે, પણ એને જો સમ્યક તો નથી, તો એને કસાય તો મદ પડ્યા નથી, કસાય તો ગયા નથી. સમ્યક તો થાય ત્યારે કસાયની પહેલી ચોકડી ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના છે તે જાય છે. અને એવું થાય છે તો પછી આગળ ચારિત્રનો પુરુષાર્થ થાય. પણ એવું નથી અને માત્ર આમ જ બાહ્ય પરિગ્રહને છોડી અને એ ચાલી નીકળે તો અંદરના પરિગ્રહ છૂટ્યા નથી, અંતરંગ પરિગ્રહ છૂટ્યા નથી, મિથ્યાત્વ ગયું નથી, અને આ કસાયો પણ ગયા નથી, તો એમાં કાંઈ ત્યાગ થતો નથી.
એમાં સાચા અર્થમાં કાંઈ ત્યાગ થતો નથી. આગળ અહીંયા કહે છે, અને એ 4 કસાય ઉપરાંત 9 પ્રકારના 9 કસાય, 3 પ્રકારના વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, એ 3 વેદ, અને એ સિવાય રતિ, અરતિ, શોક, હાસ્ય, ભય અને જુગુપ્સા એમ એ 9 કસાય છે. આ પણ એના ભાવ છે. આ જે 9 પ્રકારના 9 કસાય કયા, એ જીવના એવા ભાવ છે, અને એવા ભાવ એને પર્યાયમાં હોય છે. એવા ભાવ એને પર્યાયમાં હોય છે. છતાંય એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, આત્મામાં એ નથી. અનાદિથી જીવ આવા 9 કસાય, આવા ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ સહિત છે. તો આવા 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ એના સ્વરૂપમાં નથી, એના ત્રિકાળી સ્વરૂપમાં એ નથી. અનાદિથી જ્યારે એ આવા કસાય સહિત આવા ભાવે થતો આવ્યો છે, છતાં એ વિચાર કરીએ કે મૂળ દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ શુદ્ધ જ રહ્યું છે. આ મોટી વાત છે કે અનાદિથી આવા કસાય સહિત રહ્યો હોવા છતાં જીવ ક્યાંય કોઈ રીતે ખરડાયો નથી. બહુ મોટી વાત છે. અને એટલે જ એ પોતે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકે છે. આગળ કહે છે કે એમ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે, અને તે પૂર્ણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મામાં નથી. પણ આવો આત્મા અજ્ઞાનીને બેસતો નથી. કેમ કે વર્તમાન દશા, વર્તમાન અવસ્થા, પર્યાય ઉપર એની દ્રષ્ટિ છે ને, એટલે અજ્ઞાનીને એ વાત બેસતી નથી. અને એવો એ અજ્ઞાની એવી દ્રષ્ટિવાળો દ્રષ્ટિને લંબાવે તો તે રાગ અને પરદ્રવ્ય ઉપર જાય છે. તેથી અંદર મોટી વસ્તુ આત્મા પડી છે તેની તેને ખબર પણ નથી. નિમિત્તો મળ્યા હોય, એવા કેટલાય નિમિત્તો મળ્યા હોય કે જેને કારણે એને શાસ્ત્રનો અભ્યાસ થાય, જીનવાણી સમજમાં આવે, એવા કેટલાય નિમિત્તો મળ્યા હોય, પણ એને ઓળવીને આ જીવ એ રાગમાં ને રાગમાં રચ્યો પચ્યો રહે છે. એમ નથી સમજતો કે આ જે નિમિત્ત પ્રાપ્ત થયા છે એનું કારણ પોતે પૂર્વે કંઈક આરાધના કરીને આવ્યો છે, માટે એવા નિમિત્તો એના પુણ્યના ઉદયને કારણે મળે છે. એમાંથી એ શાનમાં સમજી નથી જતો કે ભાઈ મને આ દેવગુરુ શાસ્ત્રના નિમિત્તો પ્રાપ્ત થાય છે, આ જીનવાણી પ્રાપ્ત થાય છે, આ બધું મને પ્રાપ્ત થાય છે, તો એવું પૂર્વે મેં કંઈક પુણ્ય કર્યું છે જેથી મને એવા નિમિત્તો મળે છે. એમ એ શાનમાં સમજતો નથી, અને એને ઓળવીને એ પાપમાં ને પાપમાં રચ્યો પચ્યો રહે છે, રાગમાં ને રાગમાં આખું જીવન પૂરું કરે છે. બધાના હાથમાં ગુરુદેવના 9000 પ્રવચનની ડીવીડી આવી ગઈ છે. અમેરિકામાં બધા પાસે લગભગ છે. 9000 માંથી 900 પ્રવચન સાંભળવા વાળા એ બહુ ઓછા હશે. કેટલા પ્રવચન સાંભળ્યા? આપણે આપણી જાતને પૂછવું કે આ નિમિત્ત મળ્યું તો એ શા માટે મળ્યું? બીજાઓને તો નથી મળ્યું, બધાને ક્યાં મળ્યું છે? બધાને એ નિમિત્ત પ્રાપ્ત નથી થયું, એવી ડીવીડી મળી નથી બધાને, અને બધાને આવી સમજ પણ પ્રાપ્ત નથી થઈ કે જે ગુરુદેવનું પ્રવચન સમજી શકે. તો આવું મને કેમ પ્રાપ્ત થયું? જરાક વિચાર કરે ને, થોડોક શાંત ચિત્તથી વિચાર કરે તો એને ખ્યાલ આવે કે પૂર્વે એ એવું કાંઈક કરીને આવ્યો છે, ભલે સમ્યક દ્રષ્ટિ નથી પણ એવું કાંઈક કરીને આવ્યો છે જેને કારણે આવા કેટલાક પુણ્યાનુબંધી પુણ્ય એને કર્યા છે, તે એટલે આવા નિમિત્ત એને પ્રાપ્ત થયા છે. અને હવે એને એ વેડફી ન નાખે અને સમજી જાય અને પુરુષાર્થ ઉપાડે એ જ જરૂરી છે. અહીંયા તો આત્માના નિર્ગ્રંથ સ્વરૂપની વાત છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને એ દ્રષ્ટિ લંબાવે તો પણ તે રાગ અને પરદ્રવ્ય ઉપર જાય છે, પણ એની દ્રષ્ટિ આત્મા તરફ નથી જતી. આ વાત કહી એટલે અમને આ વાત યાદ આવી. આગળ અહીંયા
નિર્ગ્રંથ પછી બીજો પોલ છે નિરાગ, એટલે કે નિરાગ. નિરાગની વ્યાખ્યા. આત્મા નિરાગ છે. પહેલા ગાથા 43માં પણ એકવાર આ નિરાગનો બોલ આવી ગયો છે. ત્યાં આગળ આત્માને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહથી રહિત કહ્યો હતો, જ્યારે અહીં ટૂંકાણમાં કહ્યું છે કે સકળ મોહ રાગ દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ છે. આટલું અહીંયા જણાવ્યું છે. પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય છે. આ બધું થાય છે તો પર્યાયમાં. મોહ રાગ દ્વેષ જે થાય છે તે બધું પર્યાયમાં થાય છે. ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ ત્રિકાળ રહ્યું છે તો શુદ્ધ જ છે, એમાં કાંઈ થતું નથી. તો આ પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય છે તે બધાનો અભાવ હોવાને લીધે, તે બધાનો ક્યાં અભાવ? આત્મામાં અભાવ. આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે છે એની અંદર એનો અભાવ હોવાને લીધે ભગવાન આત્મા નિરાગ છે. આ આત્મા નિરાગ છે, સૌનો આત્મા નિરાગ છે. અર્થાત રાગ વિનાની એ ચીજ છે, અને રાગ આદિ તેના પર્યાયમાં હો પણ વસ્તુમાં નથી. વસ્તુ તો રાગ વિનાની જ છે. જેને વસ્તુ કહીએ તેમાં અને તેની દ્રષ્ટિમાં પણ રાગ નથી. આત્મા વસ્તુ એ દ્રવ્ય, એમાં તો રાગ નથી, પણ એની દ્રષ્ટિમાં પણ રાગ નથી. માટે આત્મા નિરાગ છે. એની દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે, રાગના પરિણામ થતા જ નથી. એવો એ ભગવાન આત્મા નિરાગ છે. આત્મા પોતાના સ્વરૂપને ભૂલતા તેની દશામાં મિથ્યાત્વ ભાવ એટલે કે ભ્રમણા, એવો ભ્રમણાનો ભાવ અને રાગ દ્વેષ થાય છે. પણ એ બધા ચૈતન્યના વિકારી અશુદ્ધ મલિન પરિણામ છે. એ પરિણામ આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે થાય છે. એ પરિણામ ત્રિકાળી દ્રવ્યને અનુસરીને થવાવાળા પરિણામ નથી. એ બધા પરિણામ જે છે એ તો પરનું લક્ષ કરતા થતા પરિણામ છે. અને એવું થાય છે ત્યારે જે ઉપાદાન છે એને અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. આ બધું ક્ષણિક છે, આ બધું પર્યાયમાં છે. એટલે એ પરિણામનો વસ્તુમાં અભાવ છે. એવા એ પરિણામનો વસ્તુમાં અભાવ છે. માટે ત્રણેય કાળે વસ્તુ એટલે આત્મા તો નિરાગ છે. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ છે, નિરાવરણ અને નિરાગ છે, નિર્ગ્રંથ છે. અને એવા આત્માનો અંતરમાં સ્વીકાર થતા પોતાની દશામાં, પોતાની વર્તમાન અવસ્થામાં પણ એ નિરાગતાનું પરિણમન થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. અને એ જ મોક્ષ માર્ગની શરૂઆત છે. મોક્ષ માર્ગની શરૂઆત પોતાના સ્વરૂપનું લક્ષ કરતા થાય છે. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. એ જ મોક્ષ માર્ગની શરૂઆત છે. અને એવી જે દશા છે એ જ દશા સાધક દશા છે. અને પૂર્ણપણે પોતે એવી દશાને પ્રગટ કરે છે એ એનું ધ્યેય છે, એ એનું સાધ્ય છે. સાધક અને સાધ્ય, સાધક ભાવે જે રહ્યો છે એ જ સાધ્ય ભાવે થઈ જાય છે. જે સાધક ભાવે છે એ પણ એ જ આત્મા છે. અને જ્યારે એ પૂર્ણ દશાને પ્રગટ કરે છે તો એ સાધ્ય ભાવે પણ એ પોતે જ થાય છે. એમાં કાંઈ ફેર નથી. પણ ક્યારે થાય કે જે એનું સાધ્ય છે, એનું એ લક્ષ કરે છે, એને સમજે, એનું મહાત્મ્ય લાવે ત્યારે કે પોતાનું સાધ્ય જે છે, પોતાનું જે ત્રિકાળી દ્રવ્ય છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એમાં કોઈ પ્રકારે રાગ નથી, એમાં કોઈ પ્રકારે બીજા દોષ નથી. હવે આગળ એની વાત કહે છે કે આત્મા નિઃશલ્ય છે, શલ્ય વિનાનો છે. નિઃશલ્યની વ્યાખ્યા, શલ્ય 3 પ્રકારે હોય છે. શલ્ય જે છે એ 3 પ્રકારે હોય છે.
નિદાન શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને માયા શલ્ય એવા 3 પ્રકાર છે. અહીંયા શલ્યની વ્યાખ્યા કરતા ગુરુદેવ કહે છે કે હવે ભગવાન આત્મા 3 પ્રકારના શલ્યથી રહિત છે એમ કહે છે. ભગવાન કહેતા જ ભગ સત્તાવાન એટલે જ્ઞાન અને આનંદ સ્વરૂપ, જ્ઞાન અને આનંદની લક્ષ્મી વાળો એવો એ ભગવાન, એવું જેનું સ્વરૂપ છે એવો આ આત્મા છે. અને આવો ભગવાન આત્મા એ નિઃશલ્ય છે એમ અહીંયા કહે છે. એ શલ્ય કેવા છે તો એ સમજાવતા ગુરુદેવ કહે છે કે જેમ લોઢાના બાણ વાગ્યા હોય અને નડે તેમ આ 3 નિદાન, માયા અને મિથ્યાત્વ એ 3 શલ્ય છે એ નડે છે. એવી એ પીડા દેનારા એ શલ્ય છે. એ શું છે? આ 3 શલ્ય તેની દશામાં એટલે કે વર્તમાન હાલતમાં હો, એની વર્તમાન દશામાં હો એટલે પર્યાયમાં હો, પણ એ વસ્તુમાં નથી. પર્યાયમાં હોય એવા શલ્ય એને પર્યાયમાં હોય છતાં એ એની ત્રિકાળી વસ્તુમાં નથી. વસ્તુ તો શલ્ય રહિત હોવાથી એવી વસ્તુનું લક્ષ કરતા એની દશામાં પણ એ શલ્ય રહિત થઈ જાય છે. શલ્ય રહિત થવું હોય તો એવું આ શલ્ય રહિત પોતાનું સ્વરૂપ છે એમાં એકાગ્રતા કરવી. આ 3 શલ્ય વિશે ગુરુદેવ સમજાવે છે કે નિદાન કોને કહેવાય? નિદાન શલ્ય કંઈ પણ શુભ ક્રિયા કરીને હેતુ બાંધવો કે આ હું શુભ ક્રિયા કરું છું એના ફળ રૂપે મને એમ કે પૈસા મળે, લક્ષ્મી મળે, સ્વર્ગ મળે, એવું એ કાંઈ પણ ધારી લેવું અને એ ધર્મની સાથે જોડીને જેને એ ધર્મ માને છે તે વાસ્તવમાં એ ધર્મ નથી પણ એ શલ્ય છે કે જો મને આટલા પૈસા મળશે, આ પ્રમાણે મળશે તો પછી હું 5 ઉપવાસ કરીશ. આવું શલ્ય પોતાની જાતને જઈને કેવડાવનારા માને છે. અમુક વસ્તુ પ્રાપ્ત થઈ જાય, અમુક લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય, અમુક રીતે આમ થાય તો પછી હું આ રીતે કરીશ. અથવા તો એને નિમિત્તે કરે છે કે અમુક પ્રકારની એવી ક્રિયાઓ કરે છે અને એની પાછળનો આશય એનો એવો હોય છે કે એને એ પ્રાપ્ત થાય. એ બધું નિદાન શલ્ય છે. કંઈક પુણ્ય કરીએ તો સ્વર્ગ મળશે અને કાં તો પછી પુણ્યને લીધે થઈ અને મોટા શ્રેષ્ઠી કહેવાઈએ, પૈસા પાત્ર કહેવાઈએ. એટલે કોઈ પણ જે ક્રિયા છે, શુભ ક્રિયા છે, એ શુભ ક્રિયાની સાથે એવી ઈચ્છાને બાંધી લેવી, એવા કારણને બાંધવું એ નિદાન શલ્ય છે. અને તે વસ્તુમાં એટલે કે આત્મામાં નથી. લોકો બાધા રાખે છે ને, બાધા આખરી રાખે છે ને, જો આટલું આમ થશે અથવા તો અમુકને ઘેરે દીકરો આવશે અથવા તો આમ થશે તો આમ કરીશું, ત્યાં આવીને જઈને પછી બાધા પાછી પૂરી કરે. બહુ ચાલે છે, ઇન્ડિયામાં બહુ ચાલે છે, ખૂબ જ છે. અને પછી શાસનદેવ ને શાસન દેવીઓ ને એની બધી બાધાઓ માને અને એ પ્રમાણે બધું કરે. દિગંબર, શ્વેતાંબર બધામાં છે, કોઈમાં નથી એમ નથી. એ બધા શલ્ય છે પ્રભુ. એ નિદાન શલ્ય કહેવાય. અને નિદાન શલ્ય તો મોટું પાપ કહેવાય. નિદાન શલ્ય છે એ મોટું પાપ છે પ્રભુ. પણ એ શલ્ય વસ્તુમાં નથી, એ આત્માના સ્વરૂપમાં નથી. વસ્તુ તો નિર્મળ આનંદ સ્વરૂપ ભગવાન છે, એમાં આ શલ્ય નથી. એ નિદાન શલ્ય નથી. બીજું છે માયા શલ્ય. માયા કહો કે કપટ કહો, એક જ વાત છે. છેતરપિંડી કહો, કોઈક પ્રકારે અંદરમાં કોઈક કારણસર એ માયા કપટ આદરવામાં આવે એ પણ શલ્ય છે. અને એ શલ્ય પર્યાયમાં છે પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ રીતે મિથ્યાત્વને પણ શલ્ય કર્યું. જો મિથ્યાત્વને પરિગ્રહમાં લીધું, અભ્યંતર પરિગ્રહમાં પણ લીધું અને અહીંયા મિથ્યાત્વને શલ્યમાં પણ લીધું છે. આ મિથ્યાત્વ મોટું પાપ છે, મોટું પાપ છે.
અને કર્મ પ્રકૃતિની રીતે જોઈએ તો દર્શન મોહનીય કર્મની વાત કરતા કૃપાળુદેવે તો એમ કહ્યું કે એ કર્મ એવું છે કે ભોળું છે, એ અનાદિનું જે છે એ અનાદિનું એક ક્ષણમાં જાય છે. એટલે આ મિથ્યાત્વ જે દર્શન મોહનીય કર્મના નિમિત્તે થતી જે દશા છે, જે ભવના ભ્રમણનું કારણ છે, રખડવાનું કારણ છે, જેને અભ્યંતર પરિગ્રહ કહ્યો, એ જ વસ્તુને અહીંયા શલ્ય તરીકે પણ લીધી છે કે વિપરીત માન્યતા રૂપી શલ્ય. વિપરીત માન્યતા રૂપી શલ્ય, ઊંધી માન્યતા, જેમ વસ્તુનું સ્વરૂપ છે એના કરતા એને જુદું વિપરીત ઊંધું માનવું, એવું શલ્ય, એવું એ મિથ્યાત્વનું શલ્ય છે. જેમ કે પુણ્યમાં ધર્મ છે અને પાપમાં મજા છે વગેરે, આવી જે મિથ્યા ભ્રાંતિ છે તે મિથ્યાત્વનું મોટું શલ્ય છે. એ મિથ્યાત્વનું મોટું શલ્ય છે. અને તે વસ્તુમાં નથી, ત્રિકાળી વસ્તુમાં નથી. પોતાની આવી જાત હોવા છતાં, એટલે કે પરમાત્મા સ્વરૂપ પોતે છે તો પણ અજ્ઞાનીને તેનું ભાન નથી. અને એવો એ ભાન વિનાનો થઈને અજ્ઞાની પોતાના ભગવાન આત્મા ને 84 લાખ યોનિમાં એવા અવતારમાં રખડાવે છે, પોતે રખડે છે. પોતે જરાક વિચાર કરે કે પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે અને છતાંય આ રખડવાનું કરી રહ્યો છે. શું એને શોભે છે? સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં પોતે સિદ્ધ સમાન દેખાયો છે, શુદ્ધ છે, તો પછી એને આ બધું શોભે છે? આ બધા શલ્ય વગેરે શોભે છે? એ બધું એને શોભતું નથી. એ બધું એને પર્યાયમાં ન હોય. એ પર્યાયમાં એને ન હોવું જોઈએ. આ મને શોભતું નથી, આ મારી દશામાં આ બધું મને શોભતું નથી, મને ન હોય. મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, ભગવાનના જ્ઞાનમાં એવું આવ્યું છે અને અહીંયા એના જ વર્ણન ચાલી રહ્યા છે, તો પછી એવું પર્યાયમાં કેમ પ્રગટ હું નથી કરતો? ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને હું પર્યાયમાં કેમ નથી પ્રગટ કરતો? અને એનાથી વિપરીત ઊંધી માન્યતામાં અને આ અનેક પ્રકારના વિકલ્પોમાં હું શા માટે રાચી રહ્યો છું? જે હું નથી એવી રીતે હું રાચી રહ્યો છું, એ કાંઈ મને શોભા દેતું નથી, મને શોભતું નથી. આ ભવના ભ્રમણ ભગવાન આત્માને હોય નહીં. આ ભવના ભ્રમણ મને શોભતા નથી. જે મારી વસ્તુમાં નથી, એ પર્યાયમાં મને છે, એ મારો પ્રમાદ છે, માટે છે. હું પ્રમાદને કારણે એવા ભવના ભ્રમણ કરું છું. શું પ્રમાદ છે? પ્રમાદ એ છે કે હું મારા ત્રિકાળી સ્વરૂપને સમજીને, એવા રગશ્રુતના અભ્યાસ દ્વારા સમજીને, એનો એ જ પ્રમાણે સ્વીકાર કરીને એની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરતો, એ મારો મોટામાં મોટો પ્રમાદ છે. કદાચ હું રગશ્રુતનો અભ્યાસ કરું છું, શબ્દોમાં એને સમજું છું, છતાંય એ તરફનું મારું વલણ જ નથી. એ મારો મોટામાં મોટો પ્રમાદ છે. અહીંયા કહે છે કે આત્મા 3 શલ્ય રહિત નિશલ્ય છે. ગુરુદેવ એક વાત અહીંયા બીજી લે છે કે તત્વાર્થ સૂત્રમાં અધ્યાય 7માં 18મા સૂત્રમાં વ્રતીઓને નિશલ્ય કહ્યા છે. એટલે કે જે વ્રતધારી છે એને નિશલ્ય કહ્યા છે. વ્રતધારી કોને કહેવાય? કે જેને સમ્યક દર્શન હોય, ચોથા ગુણસ્થાનની દશા પછીથી એ વ્રત લે છે ને 5મા ગુણસ્થાનની દશા પ્રગટ કરે છે, એ વ્રતધારી છે. એ સાચા વ્રતધારી છે. જે સાચા વ્રતધારી છે એ શલ્ય રહિત જ હોય છે. એને શલ્ય નથી હોતા. એને મિથ્યાત્વ, માયા, નિદાન એ બધું હોય નહીં. અને જો એમ છે તો જ એ વ્રત એમના સાચા છે. બાકી કોઈ બાહ્યથી વ્રત લઈને બેસે અને પછી તપસ્યા, ઉપવાસ આદિ કરે, તો પણ જો એને આત્માની અખંડ આનંદ પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા આનંદનું ધામ, સુખનું ધામ, શાંતિનું ધામ છે, એની દ્રષ્ટિ બિલકુલ થઈ નથી, એનો અનુભવ નથી, એની ખબર પણ નથી, તો એ બધા જે કાંઈ બાહ્ય તપ, વ્રત વગેરે જે છે એ શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. અને એને કારણે પુણ્યનો બંધ પડે
એને કારણે પુણ્યનો બંધ પડે, પણ ભવના ભ્રમણ અટકે નહીં. એવા ઉપવાસ કરે, વ્રત લે, આહાર પાણી છોડીને 2 મહિનાનો સંથારો પણ કરે, પણ જો એને આત્માનો અનુભવ નથી, આત્માને અનુભવ સહિત જાણ્યો નથી, એટલે કે અંકિત નથી, અન્યક્ત રહિત છે, તો એ એના સ્વભાવને કારણે પુણ્યનો બંધ કરશે, પણ ભવના ભ્રમણમાં કાંઈ એને ફેર નહીં પડે. આનંદના નાથ ભગવાન આત્માની અનુભવ દ્રષ્ટિ નથી, એટલે કે અનુભવ સહિતની એને શ્રદ્ધા નથી, તો એ બધા ક્રિયાકાંડ સુખભાવ આ બધું જે એ 4 ગતિમાં ભ્રમણનું કારણ બનશે, બીજું કાંઈ થશે નહીં. પોતાને પોતાના સ્વરૂપની ખબર નથી. ગુરુદેવ કહે છે કે મારું ઘર કેવું છે એને હું જાણતો નથી. પોતાનું ઘર એટલે પોતાનો આત્મા એ પોતાના સ્વરૂપ તરફ વળ્યો નથી, એટલે પોતે એને જાણતો નથી. એને જાણ્યા વિના બાકી બીજું બધું જે છે તે ભવના ભ્રમણનું કારણ થશે, બીજું કાંઈ નથી. અંદર આત્મા કેવો છે, કેવડો છે, એનું સામર્થ્ય શું છે, એવા ભગવાન આત્માનું સામર્થ્ય શું છે એને જાણ્યા સમજ્યા વિના એનું મહાત્મા આવે નહીં, અને એનું મહાત્મા ના આવે તો એનું લક્ષ્ય થાય નહીં, એકાગ્રતા કરવાનો પુરુષાર્થ પણ ના ઉપડે. સ્વરૂપની એકાગ્રતા કરવાનો પુરુષાર્થ ક્યારે ઉપડે? કે જ્યારે આ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એને આત્માનું મહાત્મા આવે, ત્યારે જે વાત આત્માને વિશે કહેવામાં આવી હોય એ બધી વાતને એ પોતે પોતાની ઉપર ઉતારે તો જ એને મહાત્મા આવશે. હું ભગવાન આત્મા એમ આવવું જોઈએ. આ જે વાત ચાલી રહી છે એ મારી ચાલી રહી છે, મારા દ્રવ્યની વાત ચાલી રહી છે, મારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એમ એને પોતાની ઉપર વાત ઉતારવી પડે તો જ સ્વાધ્યાય સાચો. નહીતર સ્વાધ્યાય 1 કલાક સ્વાધ્યાય થયો અને પછી બધું વ્યર્થ જશે, બધું નકામું જાય. સ્વાધ્યાય થયો તો સ્વાધ્યાય પુસ્તકમાં રહ્યો. સ્વાધ્યાય થયા પછીથી અંતરમાંથી એ ભાવના ઉઠે કે આ મારા સ્વરૂપની વાત ચાલે છે, મારી વાત ચાલે છે, અને આચાર્ય ભગવાન કરુણા કરીને મારી વાત મને સમજાવી રહ્યા છે, અને હું એ સમજતો નથી. ગુરુદેવ આટલો બધો પ્રયત્ન કરીને, આટલી કરુણા કરીને મને એ સમજાવી રહ્યા છે કે આચાર્ય ભગવાને શું કહ્યું છે, જીનવાણીમાં શું વાત આવી છે, અને હું એને કાંઈ ગ્રહવાનો પ્રયત્ન નથી કરતો, એમાંથી કોઈ વાત હું પકડતો નથી. ધિક્કાર છે મારી જાતને. આવા શાસ્ત્રનો સ્વાધ્યાય હોય, આવા ભગવાન આત્માની વાત ચાલતી હોય, અને એને હું છોડીને બહારમાં બીજે ભટકવા જાઉં છું, રુચિ કરું છું. અરે આજે 1 સ્વાધ્યાય 1 કલાક નો થયો તો એની પાછળ મને કેમ 2 કલાક સુધી એનો વિચાર રહેતો નથી? આમ એને પોતાની જાતને પૂછવાની જરૂર છે. બધું એવું થશે તો જ સ્વરૂપ વિશેનો પુરુષાર્થ ઉપડશે. સ્વરૂપનો પુરુષાર્થ, સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ, સ્વાનુભૂતિનો પુરુષાર્થ આ જીવે આ ભાવમાં જ કરવાનો છે. હવે કાંઈ રાહ જોવાની જરૂર નથી. અહીંયા ઘણી વાત કરી છે ગુરુદેવે, અને આ બધી વાત તો ગુરુદેવે વારંવાર કરી છે. અહીંયા 204 પાના ઉપર કહે છે કે આત્મા નિઃશલ્ય છે, અને એવી ચીજનો આશ્રય લેતા પર્યાયમાં પણ શલ્ય રહેતું નથી. કેમ કે વસ્તુ નિઃશલ્ય છે, એમાં શલ્ય નથી. ચીજની અંદર પોતાની ચીજ, એમાં કોઈ શલ્ય નથી. એમાં તો એકલો આનંદ 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 છે. એ આનંદનો ભંડાર, અર્થાત એ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા બધાનો ભંડાર છે. એવો એ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. અને એ ત્રિકાળ છે તો એનો એવો સ્વભાવ છે. એવો જે સ્વભાવ છે તે સ્વભાવની ત્યાં એટલે આત્મામાં વીણા વાગે છે. માટે આવા ભગવાન આત્મામાં કહેતા દરેકનો આત્મા એવો છે. દરેકનો વસ્તુ સ્વરૂપ આત્મા અંદરમાં ભગવાન છે. તો તે પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મામાં આ બધા શલ્ય કેવા? એવા પૂર્ણ આનંદ આત્માનો જેને સ્વીકાર થયો તેને પણ હવે તો શલ્ય હતું એ ચાલ્યું ગયું. પર્યાયમાં શલ્ય હતું તો એ ચાલ્યું જાય છે. એટલે કે જેને પરમ આનંદની બાદશાહી પ્રગટ થઈ છે તેને
કોઈ શલ્ય નથી. એટલે પર્યાયમાં એને તો પછી શલ્ય રહેતા નથી. હું શુભરાગ કરું અને પુણ્ય બંધાય અને દેવ થાઉં ને સ્વર્ગમાં જાઉં ને ખૂબ ધનલક્ષ્મી પ્રાપ્ત થાય ને આવા બધા જે શલ્ય છે એને તો ગુરુદેવ કહે છે કે એ તો ભિખારી વેળા છે, એ તો રાકા વેળા છે, જગતના રાકા પ્રાણી છે. એવા જે શલ્ય બાંધીને બેઠા છે એ તો જગતના રાકા પ્રાણી છે. અંદર ચિદાનંદ વસ્તુ પડી છે એનું જેને ભાન થયું છે એને તો એ પર્યાયમાં શલ્ય રહેતા નથી, કેમ કે ચીજમાં તો શલ્ય નથી. આગળ એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા અંદર પૂર્ણ સ્વભાવથી ભરેલો પદાર્થ છે. તેનું જ્યારે અંતર્ભાન થાય ત્યારે શલ્ય રહેતું નથી. આત્માનું આવું સ્વરૂપ જેણે અંતર્મુખ થઈને શોધ્યું, ગોત્યું ને ઘોળ્યું તે નિશલ્ય થઈ ગયું. જેણે આ વાતને માત્ર સાંભળી અથવા વાંચી છે તો વાત નહીં બને. એને શું કરવું પડશે? આ વાત આજે સાંભળી કે આત્મા નિશલ્ય છે તો પછી એને અંતર્મુખ થઈને શોધવું પડશે કે પોતે ખરેખર નિશલ્ય છે. અંતર્મુખ થઈને, અને એમ કરશે તો પર્યાયમાં એ નિશલ્ય થઈ જશે. અને એવી તેની દશા થઈ છે એવા દશાવંતને એક રાગનો વિકલ્પ ઉઠે તો તે પણ એને તો પછી ઝેર જેવો લાગે છે. પછી શલ્યની તો ક્યાં વાત થઈ? કોઈ પછી શલ્ય રહેતા નથી, કોઈ નિદાન નથી, માયા નથી, મિથ્યાત્વ નથી. તો એ રીતે આપણે નિશલ્યનો બોલ પૂરો કર્યો. હવે એના પછીનો બોલ છે સર્વ દોષ વિમુક્ત. આત્મા કેવો છે? દોષ રહિત. અને દોષ રહિતમાં અહીંયા વિશેષણ મૂક્યા છે કે સર્વ દોષ રહિત. કોઈ દોષ આત્મામાં નથી. સર્વ દોષ વિમુક્ત. શુદ્ધ નિશ્ચય નહીંથી. શુદ્ધ નિશ્ચય નહીંથી એટલે કે શુદ્ધ કહેતા પવિત્ર, નિશ્ચય કહેતા સત્ય અને નય કહેતા જ્ઞાનનો અંશ. પવિત્રતાથી પૂર્ણ એવા પ્રભુ આત્માને જે જ્ઞાનથી જુએ છે તો એને એની દ્રષ્ટિની અંદર ભગવાન આત્મા સર્વદોષ વિમુક્ત અનુભવમાં આવે છે. અહીંયા એ વાત કરી છે. પવિત્રતાથી પૂર્ણ એવા પ્રભુ આત્માને જે જ્ઞાનથી નયથી જોઈએ તે નયને શુદ્ધ નિશ્ચય નય કહે છે. એ સત ભગવાન આત્માનું સત્વ, જ્ઞાન, આનંદ આદિ છે. તો તેને જોનારી દ્રષ્ટિથી જોઈએ તો અર્થાત ભગવાન આત્માના અંતરના સત્વની મૂળ સ્વભાવની દ્રષ્ટિથી જોવાથી આ નિશ્ચય નયની વ્યાખ્યા કરી. નિશ્ચય નયથી એમ કહ્યું એટલે શું કહ્યું કે સત દ્રષ્ટિથી જોઈએ. સત જે હોવાપણે છે, જે ત્રિકાળ છે, જે અવિનાશી છે, એ સત છે. તો શું છે એવું આત્માનું સ્વરૂપ? એ જ્ઞાન આદિ સ્વરૂપ છે. જ્ઞાન, આનંદ, શાંતિ, સુખ સ્વરૂપ છે. અને એવી દ્રષ્ટિથી એ જો જોઈએ તો અર્થાત ભગવાન આત્માના અંતરના સત્વની મૂળ સ્વભાવની દ્રષ્ટિથી જોવાથી શુદ્ધ જીવાસ્તિકાયને એટલે પવિત્ર આત્માને, એવા પવિત્ર આત્માને કોઈ દોષ નથી. શુદ્ધ જીવાસ્તિકાયને એટલે પવિત્ર આત્માને કોઈ દોષ નથી. એ સર્વદોષ વિમુક્ત છે. અને એનું કારણ પણ મુનિવરે અહીંયા આપ્યું છે કે શુદ્ધ નિશ્ચયનેથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મનો અભાવ હોવાથી એ સર્વદોષ વિમુક્ત છે. એવી દ્રષ્ટિ છે એટલે પછી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધાનો અભાવ છે. એ કોઈ કર્મ છે નહીં. એટલે ભગવાન આત્મા સર્વદોષ વિમુક્ત છે. કર્મ ક્યાં આત્મામાં છે? કર્મ તો બહાર રહ્યા.
કર્મો આત્મામાં તો છે જ નહીં. જો આત્મામાં કર્મ હોય તો સિદ્ધ ભગવાન નહીં કર્મ હોય. આત્મામાં કર્મ ક્યાં છે? અને કર્મ આત્મામાં હોય તો એ દૂર થઈ શકે નહીં. કર્મ રહિત દશા જ ન થાય. એટલે કર્મ જે છે એ આત્મામાં નથી. આત્મામાં નથી. અને કર્મ જો આત્માને નડતા હોત તો કોઈ જીવને સમ્યક દર્શન જ ન થાય. એટલે કર્મ ખરેખર આત્માને નડતા પણ નથી. આ માન્યતાને બરાબર સમજવાની જરૂર છે કે આત્માને કર્મ નડે છે અને આ કર્મને લીધે આત્મા આમ થાય ને તેમ થાય ને એ ઊંધી માન્યતાને છોડવાની જરૂર છે. એને સ્થાને જે કંઈ થઈ રહ્યું છે એમાં પોતાનો પ્રમાદ છે, પોતાનો દોષ છે, પોતાનો અપરાધ છે. અને એવો અપરાધ જે છે એવા અપરાધને એ ધારે તો દૂર કરી શકે એવો એ સક્ષમ છે. એ માન્યતા એને પકડવાની જરૂર છે. કર્મ કર્મમાં રહ્યા, કર્મના ઉદય આવે પણ કર્મના ઉદય સાથે જોડાય નહીં તો એને ક્યાં કર્મ નડે છે? અહીંયા આ વાત કરી પવિત્ર આત્મા સંબંધીની વાત કરીને અહીંયા એમ કહ્યું કે શુદ્ધ જીવાસ્તિ કાયને એમ કરીને વાત કરી. જીવ શબ્દ પણ લીધો એટલે અહીંયા એ પ્રશ્ન કર્યો છે. ઘણાને આવો પ્રશ્ન મનમાં હોય છે કે જીવ અને આત્મા, તો જીવ કોને કેવો ને આત્મા કોને કેવો એ સંબંધી ઘણાને ગળમથલ ચાલતી હોય છે. જીવ અને આત્મામાં કાંઈ ફેર નથી, એક જ છે. કેટલીક વખતે જીવ શબ્દ વાપરવામાં આવે ને કેટલીક વખતે આત્મા શબ્દ વાપરવામાં આવે છે. એ ત્યાં જે રીતે વાત ચાલતી હોય એ પ્રમાણે હોય છે. કાંઈ ફેર નથી હોતો. છતાં અહીંયા કોઈને પ્રશ્ન થયો છે તો એ પ્રશ્ન અને સમાધાન આપણે લઈએ છીએ. કે કોઈ કહે છે કે અંતઃકરણ વિશિષ્ટ તે જીવ, અંતઃકરણ વિશિષ્ટ તે જીવ અને મલિનતા રહિત તે આત્મા. ગુરુદેવ એને સમજાવે છે કે ભાઈ આત્મા કહો કે જીવ કહો એક જ ચીજ છે. આત્મા કહો કે જીવ કહો એક જ ચીજ છે. નવતત્વમાં જીવ કયો છે એ ત્રિકાળ શુદ્ધ જીવ લીધો છે. એ પર્યાય વિનાનો જીવ લીધો છે ને. ત્યાં જીવ કયો છે છતાં એ પર્યાય વિનાનો લીધો છે. નવતત્વની અંદર જે જીવ લીધો છે એ તો શુદ્ધ જીવ લીધો છે. એટલે જીવ કહો કે આત્મા કહો એક જ ચીજ છે. અહીંયા કહે છે કે તે આત્મા જ પોતે ભૂલ્યો છે અને રાગ દ્વેષ કરે છે, તેથી તેને અંતઃકરણ વિશિષ્ટ જીવ કહેવામાં આવે છે. પોતે રાગ દ્વેષ કરે છે માટે એને અંતઃકરણ વિશિષ્ટ જીવ કહેવામાં આવે છે. અને તેને જ અશુદ્ધ આત્મા પણ કહેવામાં આવે છે. છતાં પણ આ હોય છતાં પણ એ બધું પર્યાયમાં વસ્તુ તરીકે તો આત્મા અશુદ્ધ છે જ નહીં. વસ્તુ તરીકે આત્મા શુદ્ધ જ છે. અહીંયા વાત આપણી જે ચાલે છે એ ફરીથી ગુરુદેવ સમજાવે છે કે આત્મા સકલ દોષ રહિત છે, સર્વ દોષ વિમુક્ત છે. તો કઈ રીતે છે? તો કે છે કે પ્રભુ ભગવાન આત્માને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મનો અભાવ હોવાને લીધે આત્મા સર્વ દોષ વિમુક્ત છે. દ્રવ્ય કર્મ એટલે આ જળ કર્મ. એ જળ કર્મ આત્મામાં છે જ નહીં. પૂર્ણ સ્વભાવી પ્રભુ આત્માને આ જળ કર્મ અડ્યા પણ નથી. એ જળ કર્મમાં રહ્યા એ પૂતગળ પરમાણુઓ, જે કર્મરૂપ થવાની યોગ્યતાવાળા જે પરમાણુઓ એ ભેગા થયા અને એના સ્પંદ બન્યા અને એ કર્મની પ્રકૃતિ બની, એ બધું જળનું જળમાં રહ્યું અને એ આત્મામાં પ્રવેશ પામતું નથી. એટલે આત્માને તો એ અડ્યા પણ નથી. ભાવ કર્મ, એના જે ભાવ પરલક્ષે થતા શુભાશુભ ભાવ, જેને કારણે એને એ ભાવ બંધ થાય છે, આશ્રવ અને બંધ થાય છે. ગુરુદેવ કહે છે કે પુણ્ય અને પાપના વિકલ્પો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એવા શુભ ભાવ એ પુણ્ય બંધનનું જે કારણ છે, એવા વિકલ્પો અને એવા ભાવો અને બીજા કામ, ક્રોધ, વિષય, વાસનાના ભાવ, જેને કારણે એને પાપનો બંધ પડે. તો એમાંનું કાંઈ વસ્તુમાં નથી, એટલે આત્મામાં નથી. કેમ કે એ તો વિકલ્પની વૃત્તિઓનું ઉત્થાન છે. એ બધું વિકલ્પની વૃત્તિઓનું ઉત્થાન છે, માટે તે આત્મ વસ્તુમાં નથી. અને આવો આ આત્મા છે તેને એ રીતે
એ રીતે એટલે જેવો છે તેવી રીતે, જેવો આત્મા શુદ્ધ ત્રિકાળ છે એવી રીતે અનુભવ્યા વિના સમ્યક દર્શન થાય નહીં, ને સમ્યક દર્શન થાય નહીં તો પછી એનો મોક્ષ પણ થાય નહીં. એટલે એને જન્મ મરણની જે ગાંઠ છે એ ટળે નહીં. એના જન્મ મરણ મટે નહીં. ત્યાં સુધી ન મટે કે જ્યાં સુધી એને સમ્યક દર્શન થાય નહીં, મોક્ષ માર્ગમાં પ્રવર્તે નહીં ત્યાં સુધી. અને સમ્યક દર્શન કઈ રીતે થાય એની જ અહીંયા આ બધી વાત છે. ત્રિકાળી તારું દ્રવ્ય શુદ્ધ છે એનો તું સ્વીકાર કર અને ત્યાં દ્રષ્ટિ કર તો તને તારું શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવશે. અને એક વખત તારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તને અનુભવમાં આવ્યું, પોતે કોણ છે એ વાત અનુભવ દ્વારા સમજાઈ, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે અને પરના કામ કરવા વાળો નથી, પરનો કરતાય નથી અને પરના લક્ષ્ય થતા વિભાવ ભાવનોય કરતા નથી. આ વાત એને સમજમાં આવી ગઈ અને અંદરમાંથી આવતા અતિન્દ્રિય આનંદનું વેદન એકવાર થયું પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પછી પર સાથે એને ન તો દ્વેષના ભાવ છે કે ન તો રાગના ભાવ છે. પછી ખરેખરી સાચી સમતા એને પ્રત્યે છે. પર પ્રત્યે જગતના પદાર્થો પ્રત્યેની સાચી ઉદાસીનતા એટલે એનો વૈરાગ્યનો ભાવ એને ત્યારે પ્રત્યે છે. અને એમ થતા સાથે પોતાના સ્વરૂપનો આનંદ જે આવ્યો છે તો એનું લક્ષ્ય રહ્યા કરે છે. કેમ કરીને પોતાના સ્વરૂપને વિશે રહું એવું લક્ષ્ય રહ્યા કરે છે. એટલે ઉત્તરોત્તર એવા સ્વરૂપને વિશે જ લીનતાનો પુરુષાર્થ કરે છે. અને એમ કરતા એ ચારિત્રનો પુરુષાર્થ કરી અને પૂર્ણ દશાને પ્રગટ કરે છે. એટલે ભવના ભ્રમણની ગાંઠ તૂટે છે, ભવના ભ્રમણ રહેતા નથી એ સિદ્ધ થાય છે. અહીંયા કહે છે કે આ જે કર્મની વાત કરી એમાં શરીર, વાણી અને નો કર્મ એ બધું આવી ગયું. નો કર્મ પણ કે જેને શરીર કહીએ છીએ, આ કર્મની કુલ 148 પ્રકૃતિ કઈ, એમાં નામ કર્મની 93 પ્રકૃતિ જેને કારણે આ શરીર મળે છે, આ વાણી મળે છે, અમુક પ્રકારની વાણીને એ જે કાંઈ પ્રાપ્ત થાય છે એ બધું આત્મામાં નથી, એ સિદ્ધ ભગવાનને નથી. શરીર, વાણી, મન એ આત્મામાં નથી. આ નો કર્મ આત્મામાં નથી. ગુરુદેવ તો એને ધૂળ કહે છે કે આ 4 પ્રકારના ઘાતી કર્મ, નાનાવર્ણી, દર્શનાવર્ણી, અંતરાય, મૌની, એ જે 4 ઘાતી કર્મની પ્રકૃતિ કહી, તો એ બધું એ કર્મ જે છે એ તો ધૂળ છે, રજકણ છે, એ દ્રવ્ય કર્મ છે, એ આત્માની અંદર નથી. એ રીતે પુણ્ય પાપના વિકલ્પો ઉઠે એ ભાવ કર્મ એ પણ આત્મામાં નથી. આ શરીર, વાણી આદિ જે નો કર્મ એ પણ આત્મામાં નથી. એટલે એ રીતે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને આ શરીર, વાણી આદિ નો કર્મ એ પણ આત્મામાં નથી. હવે કહે છે કે જો એ અંદરમાં નથી તો પછી એ નથી થઈ શકે છે. એટલે શું? એટલે કે આત્મ વસ્તુમાં એ ત્રણેય નથી. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ આત્માની વસ્તુમાં નથી તો પછી જીવ પર્યાયમાં એની દશામાં પણ એ 3 રહિત થઈ શકે છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રહિત એ તેની દશામાં પણ થઈ શકે છે. અહીંયા કહ્યું કે આત્મા સર્વ દોષ વિમુક્ત છે. ગુરુદેવ એની થોડીક વધારે વાત કરતા અહીંયા કહે છે કે અંદર શબ્દ છે સયલ દોષણી મુક્તો. સયલ દોષણી મુક્તો એની વ્યાખ્યા અહીંયા કરી છે. ગાથા 43માં એક નિર્દોષનો બોલ આવી ગયો છે, તેમ અહીંયા કહે છે કે પ્રભુ આત્મા સર્વ દોષથી વિમુક્ત છે. ત્યાં નિર્દોષ કહ્યું એમાં પણ આમ તો ભાવ તો આ જ છે કે આત્મામાં કોઈ દોષ નથી. આવા નિર્મળાનંદ પ્રભુ આત્માનો આશ્રય લેવાથી, તેને અવલંબવાથી, અવલંબવું એટલે શું? અવલંબવું એટલે એને એવું સ્વીકારી અને પછી એનો આશ્રય કરવો, એટલે એ ભાવે થવું.
પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનો સ્વીકાર કરી અને શુદ્ધ ભાવે થવું એનું નામ અવલંબવું કહેવાય. કોને આપણે અવલંબીએ છીએ? કે આપણને જે સાચું લાગે છે એને આપણે અવલંબીએ છીએ, અનુસરીએ છીએ. તો કોને અનુસરીએ છીએ? કે જે સાચું લાગે છે એને અનુસરીએ છીએ. એટલે જ્યાં સુધી એ સાચું છે એવો સ્વીકાર નથી ત્યાં સુધી તો અનુસરવાનો પ્રયત્ન થતો જ નથી. એટલે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને પછી વિચાર એ કરવો રહ્યો કે આ વાત આવી એ મને સાચી લાગી, ખરેખર હું સાચી અને માનું છું. તો સાચી માનું છું તો એનાથી વિપરીતપણે શા માટે હું વર્તું છું? કાં તો મારી એ વાતમાં, વિનવાણીની વાતમાં મારી શ્રદ્ધા બરાબર થઈ નથી. શ્રદ્ધા જો બરાબર ન થઈ હોય તો ફરીથી વાંચ, ફરીથી વિચાર કર. પણ જો એ સત્ય છે એવું તને સમજાયું છે અને પછી તું એને અનુસરતો નથી, એનો સ્વીકાર નથી કરતો, તો બહુ મોટી ભૂલ થઈ રહી છે, એ તો મોટો પ્રમાદ છે. બીજી રીતે કહીએ તો જાણી જોઈ અને જીવ આગમાં કૂદી રહ્યો છે. એક વખત ભાન છે કે આ આગ છે ને આમાં પગ મુકતા બળી જવાય છે, છતાંય એ એમાં જાય છે, એનો અર્થ શું થયો? જાણીને જાય છે એનો અર્થ શું થયો? આ સંસાર આગ છે, એ સંસાર રૂપી આગમાં એ શા માટે જાય છે? જ્યાં સુધી એને ભાન જ્ઞાન ન હતું ત્યાં સુધી તો એમાં એ જતો હતો. પણ જો એને આવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યા પછીથી, આવું સત્ય સમજાયા પછીથી પણ એ જાય છે, તેનો અર્થ એ થયો કે એને જીનવાણીનો વિશ્વાસ નથી, જીનવાણીનો એને પૂરો વિશ્વાસ આવ્યો નથી, એની શ્રદ્ધા બેઠી નથી, એટલે એને એ પરમ સત્યને સ્વીકાર્યું નથી. અને એ સ્વીકાર્યું નથી તો પછી એને અનુસરશે ક્યાંથી? અહીંયા અવલંબનની વાત કરી છે. કોનું અવલંબન? ત્રિકાળી શુદ્ધ આત્માનું અવલંબન, એનો આશ્રય, એને અનુસરવું, એનું અવલંબન લેવું. એટલે કે જેવું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ ભાવે થવાનો જ પુરુષાર્થ હોય. વર્તમાન દશામાં પણ એ એવા શુદ્ધ ભાવે થઈ શકે એવો સક્ષમ છે. અને એ થવા માટે એને એવા ત્રિકાળી પોતાના શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરવો જોઈએ, એને અવલંબવું જોઈએ. હું ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા છું, મારે કોઈ વિભાવ નથી, વિકાર નથી, મારે કોઈ દોષ નથી, હું તો ત્રિકાળ શુદ્ધ જ છું, હું માત્ર જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. અને એમ નિર્ણય કરીને એનું મહાત્મ્ય લાવીને પોતાની શક્તિનો પૂરો ખ્યાલ કરીને કે પોતે એવા સામર્થ્ય સહિત છે તો શા માટે ન કરી શકે, એમ કરીને પુરુષાર્થ કરવાનો છે. એવું અવલંબન, આવા નિર્મળ આનંદ પ્રભુ આત્માનો આશ્રય લેવાથી, તેને અવલંબવાથી વર્તમાન દશામાં પણ સર્વદોષ રહિત થઈ શકાય છે. અહીંયા આગળ 206 પાના ઉપર એક પ્રશ્ન છે કે આ બધો નિશ્ચય માર્ગ આવ્યો, એમાં કઈ વ્યવહારની તો વાત આવી નહીં. ઘણી વાર આવા પ્રશ્ન આવ્યા છે. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ભાઈ તને ખબર ક્યાં છે? પર્યાય થાય એ જ વ્યવહાર છે. જો વ્યવહાર કોને કયો છે અહીંયા ગુરુદેવે? અહીંયા અધ્યાત્મનો વ્યવહાર સમજાયો છે એમ કહીએ તો ખોટું નહીં. પર્યાય થાય એ જ વ્યવહાર છે. અને કઈ પર્યાયની વાત કરી છે? નિર્મળ પર્યાયની વાત કરી છે. કે નિર્મળ વસ્તુના આશ્રયથી નિર્મળ પર્યાય થાય તે જ વ્યવહાર છે. આપણે અત્યારે એ જ વાત કરી રહ્યા છીએ કે આત્માનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે એવો સ્વીકાર થાય અને એવો પુરુષાર્થ ઉપડે કે એને જ હું અવલંબું, હું શુદ્ધ છું, એને જ અવલંબીને જ મારો પુરુષાર્થ થાય. ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્રતાનો પુરુષાર્થ થાય, પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થવો, એમાં પોતાનો અહમ ભાવ થવો, એટલે કે આ શુદ્ધ તત્વ તે હું, એવું અહમપણું પોતાના શુદ્ધ તત્વને વિશે થવું, આ જ્ઞાન સ્વરૂપ તે હું પણ ત્યાં થવું, અને એવો એનો સ્વીકાર અને એવો પુરુષાર્થ થવો. તો એમ થતા પછી જે પરિણામ થાય, નિર્મળ પરિણામ થાય, એને વ્યવહાર કયો છે. એવી વાત કરે છે અહીંયા. ભાઈ તને ખબર ક્યાં છે કે પર્યાય થાય એ જ વ્યવહાર છે? અરે નિર્મળ વસ્તુના આશ્રયથી નિર્મળ પર્યાય થાય તે જ વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર આપણે એને કહીએ છીએ ને કે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય છે અને એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થયા તે વ્યવહાર છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે જ નિશ્ચય છે અને એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા
ત્યાં એકાગ્રતા કરતા જે નિર્મળ પરિણામ થાય છે તે જ વ્યવહાર છે. એને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો છે. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. એ પછીથી પાછો ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો છે કે એમાં કોઈ ક્રિયાની વાત તો આવી નહીં, બધી વ્યવહારની ક્રિયાઓ તો એમાં કઈ આવી નહીં. ગુરુદેવ કહે છે કે કદાચ એવો વ્યવહારનો વિકલ્પ હોય તો હોય, એટલે કે ક્રિયાનો એવો વિકલ્પ હોય તો હોય, સુભાવની ક્રિયાનો વિકલ્પ હોય, પણ તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. સુભાવ સાથે રહેલી ક્રિયા અને એનો વિકલ્પ જો હોય તો એ ખરેખર એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. દાખલા તરીકે પૂજાનો ભાવ આવ્યો છે, અહોભાવ આવ્યો છે તો શુભભાવ છે, અને એ સાથે એવો વિકલ્પ આવ્યો છે કે દ્રવ્યથી પૂજા કરવી, દ્રવ્ય પૂજા કરવી, તો એ કાંઈ એ દ્રવ્ય પૂજાનો વિકલ્પ આવ્યો બરાબર છે, શુભભાવ જ છે. એમાં દ્રવ્ય પૂજા હોય કે ભાવ પૂજા હોય, બંને પૂજા તો પ્રભુની છે, તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ એ શુભભાવ જ છે. એમાં સાથે એવો આવ્યો હોય, કોઈને એવો વિકલ્પ આવે કે આ રીતે દ્રવ્ય પૂજા કરવી, તો એવી જે ક્રિયાઓ, એ વ્યવહારની એવી ક્રિયાઓનો વિકલ્પો હોય, પણ એ કાંઈ ધર્મ નથી, એ આત્માનું સ્વરૂપ નથી. તેમજ એ વિકલ્પથી આત્માની પ્રાપ્તિ પણ થતી નથી. પછી ભલે ને એમાં યાત્રા હોય કે ગમે તે હોય, સમેત શિખરની યાત્રા હોય કે સત્સંગની યાત્રા કરે, પણ એ બધો ભાવ છે તે શુભભાવ છે. એમાં એ વિકલ્પમાં કઈ આત્માને લાભ થતો નથી. શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે, બીજું કાંઈ થાય. અહીંયા તો વાત એ ચાલે છે કે આત્મા તો સર્વદોષથી રહિત છે, સર્વદોષ વિમુક્ત છે, ધ્રુવ સ્વરૂપી, અવિચળ સ્વભાવી, નિત્ય આનંદ, નિર્મળાનંદ પ્રભુ આત્મા સર્વદોષથી મુક્ત છે. અને એવા આત્માની નજર કરતા પછી સંસાર રહેતો નથી, સંસારનો અભાવ થાય જ છે. સંસાર શું છે? જીવનો સંસાર એટલે એના રાગ, દ્વેષ, અજ્ઞાન, એ એનો સંસાર છે. આ બાહ્ય પદાર્થો એ કાંઈ સંસાર નથી. દરેકનો સંસાર એ એના રાગ દ્વેષના ભાવ છે, અજ્ઞાનના મિથ્યાત્વના ભાવ છે, એ જ એનો સંસાર છે. અને એવો સંસાર સ્વરૂપનું લક્ષ કરતા એ નિર્મૂળ થાય છે. એ જ એકમાત્ર એનો ઉપાય છે. સંસારથી રહિત થઈને સિદ્ધ થવાનો એકમાત્ર ઉપાય પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. એની એકાગ્રતા કરવી, એની ભાવના કરવી, એ જ એકમાત્ર એનો ઉપાય છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જો તેણે આ દોષવાળી ચીજને એટલે રાગને પોતાની માની છે, તો તેણે આખો સંસાર પોતાનો માન્યો છે. અને એનાથી ઉલટું, જ્યારે હું તો સર્વદોષ વિમુક્ત છું એમ સર્વદોષ વિમુક્ત ચીજનું અવલંબન લેતા આ ભ્રાંતિ, અજ્ઞાન, રાગ, દ્વેષ છે એ બધાનો નાશ થાય છે. પેલાથી સંસાર ફળે છે અને આનાથી સંસાર નાશ થાય છે. બાકી કાંઈ સંસાર છોડ્યો અને એવું બધું કાંઈ હોતું નથી. આ કંઈ સ્ત્રી, પુત્ર કે ઘર-બાર છોડીને નીકળે એટલે સંસાર છોડ્યો એમ. સંસાર છોડ્યો ક્યારે કહેવાય? સંસાર છૂટ્યો ક્યારે કહેવાય? કે એને પોતાના સ્વરૂપની એકાગ્રતા થાય છે, સમ્યક દર્શન થાય છે, અને સમસ્ત આ રાગ દ્વેષના ભાવ જે છે એ ઉત્પન્ન જ નથી થતા, ત્યારે એને સંસાર છૂટ્યો એમ કહેવાય. તો અહીંયા સુધી આપણે આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. હવે એના પછી નિકામ, નિક્રોધ, નિર્માન અને નિર્મદ એ 4 બોલ છે. એ હવે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ આનંદ